હેલો એવરીવન, જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. જો અહીંયા દરરોજ નીચે આપણે આજે પણ થઈ ગયા હતા એકદમ રેડી કોલેજે જવા માટે. લિફ્ટ નહીં હાલતી, હાલો ઉતરો. પછી તો જો નીચે ઉતરી અને આપણે વાતાવરણનું અપડેટ લઈને પહોંચી ગયા હતા પહેલો લેક્ચર અટેન્ડ કરવા. અને આ જો અહીં કોલેજે ભણવા આવે કે આવું કરવા આવે કઈ ખબર નથી પડતી. એનીવે પછી આપણે જો પહેલો લેક્ચર પતાવી અને આપણે હતો બીજો ક્લાસ, એટલે પછી આપણે બીજા ક્લાસના લોકેશને પહોંચી ગયા હતા ક્લાસ અટેન્ડ કરવા. પછી ઈ ક્લાસ પતાવી અને આપણે વયા ગયા હતા ગેટ પાસ કઢાવવા, કેમ કે આપણે જવાનું છે તો આપણી ઘરે. હવે ઘણાઈને એમ થતું હોય છે કે ક્યારેક ઘરે ને ક્યારેક હોસ્ટેલ ને ઘડી હું આવ જાવ કરવું, તો કાંઈ વાંધો નહીં, એવું તો હાલે રાખે. પછી તો જો છેલ્લો ક્લાસ આપણે અટેન્ડ કરવાનો હતો એટલે પહોંચી ગયા હતા આપણે લેબમાં. ઈ લેબ અટેન્ડ કરી અને આપણે નીકળી ગયા હતા સીધા કોલેજ કેમ્પસની બહાર. કોલેજ કેમ્પસની બહાર નીકળીને આપણે પકડી લીધી હતી રિક્ષા અને રિક્ષામાં બેસી અને આપણે પહોંચી ગયા હતા સીધા રેલવે સ્ટેશને. રેલવે સ્ટેશને પહોંચીને જો ધ્રુવભાઈએ લઈ લીધી હતી ટિકિટ અને પછી ટિકિટ લીધી એટલામાં જો આવી ગઈ હતી આપણી ટ્રેન. એટલે ટ્રેનમાં બેસી અને આપણે પહોંચી ગયા હતા સીધા કેશોદ. કેશોદ પહોંચીને આપણે રેલવે સ્ટેશને ઉતરીને સૌથી પહેલું કામ કર્યું હતું પાણીપુરી ખાવાનું. પછી તો પાણીપુરી ખાઈને જેવા જ ઘરે આવ્યા ત્યાં તો મમ્મી પણ જો બનાવતા હતા રસોઈ. પછી તો જો રસોઈ બની ગઈ હતી એટલે આપણે તારક મહેતા જોતા જોતા થોડુંક જમી લીધું હતું. જમીન પછી થોડીક વાર મોબાઈલ વાપરો તો આપણે પાછી ભૂખ લાગી ગઈ હતી એટલે આપણે થોડીક ખાઈ લીધી હતી ટેટી. ટેટીમાં બહુ મજા ના આવી એટલે પછી આપણે એવું થયું કે ચાલો મેગી બનાવી નાખીએ. પછી તો મેગી ખાઈ લીધી અને મેગી ખાઈને આપણે થોડુંક મીઠું ખાવાનું મન થઈ ગયું એટલે ચોકલેટ ખાઈ અને આપણે વયા ગયા સીધા સુવા. તો મળીએ કાલના નવા વિડીયોમાં, ત્યાં સુધી જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ અને ગુડ નાઇટ.